આજના લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ જોઈએ. એક આકૃતિ દર્શાવેલી છે. અત્યારે જે આના ઉપર ધ્યાન આપજો, કારણ કે મેં અહીંયા ઓલરેડી દોરી નાખી છે. આખી આકૃતિ સમાય નહીં એટલા માટે મેં થોડું જરૂરી છે એ લખ્યું છે, બાકી અહીંયા તમે દર્શાવેલી છે. અહીંયા છે આપણી રકમ કહેવાય. આકૃતિમાંના વિદ્યુત ક્ષેત્રના ઘટકો, આપણને વિદ્યુત ક્ષેત્રનું ઘટક આપી દીધું છે Ex is equal to alpha x raised to 1/2. Ex છે એટલે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષ પર છે? x દિશામાં છે. એટલે ઉગમ બિંદુથી ચાલુ કરી અને x દિશામાં આપણે આગળ વધવાનું છે. એટલે આપણે ખ્યાલ આવી ગયો x દિશામાં છે. બીજી સ્પેસિફિકેશન આપણને આપી દીધું કે Ey અને Ez is equal to 0 છે. એટલે કે y દિશાનું અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. ફક્ત ને ફક્ત x દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર છે. જ્યાં આલ્ફા ની કિંમત પણ આપણને આપી દીધી છે. પેલી અંડરલાઈન દર્શાવેલું છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2. બરાબર છે. તો તમને એમ થશે આવો કેમ એકમ? તો જો આલ્ફા જે છે એને સૂત્ર કરતા કરો તો વિદ્યુત ક્ષેત્ર આવી જશે Ex upon x raised to 1/2. x raised to 1/2 નીચે આવી જશે અને વિદ્યુત ક્ષેત્ર એકમ છે ન્યૂટન પર કુલમ અને x જે છે સ્થાનાંતર દર્શાવે છે એટલે એકમ થશે મીટર. પણ અહીંયા જે છે આપણને પાવર 1/2 આપેલો છે એટલે મીટરની માથે આપણે પાવર 1/2 લખવું પડે. એટલે આપણને આ પ્રકારનો એકમ મળે ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2. ઇઝ ઇટ ક્લિયર? તો આટલી ભૌતિક રાશિઓ આપણને દર્શાવેલી છે. તો પેલું આપણને શું કીધું ભાઈ? આખો ઘન દર્શાવે છે. આકૃતિમાંના ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. બરાબર છે કે ભાઈ આખો ઘન છે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવવાનું છે. એની આકૃતિ મેં અહીંયા તમને દર્શાવી દીધેલી છે, કારણ કે આની આપણે વારંવાર જરૂરત ઊભી થશે. આ તો હમણાં જતું રહેશે. તો આખો ઘન છે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવવાનું છે. બોક્સ ધારેલી અને બોક્સમાંથી પસાર થતું ફ્લક્સ આપણે મેળવવાનું છે. બીજું શું કીધું ભાઈ? આ ઘનમાં ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો છે પણ મેળવવાનું છે. ફ્લક્સ phi q upon epsilon naught વાળું સમીકરણનો ઉપયોગ કરીએ અને એમાંથી આપણે જે છે એ સૂત્ર ઉપયોગ કરીને આપણને જે છે મળી જશે. અને બીજું આપણને કીધું બાજુઓની લંબાઈ જે છે એ 0.1 મીટર દર્શાવી દીધી છે. અહીંયા મારે જેટલી જોતી તેટલી ભૌતિક રાશિ મેં દર્શાવી દીધી છે. x દિશામાં વિદ્યુત ક્ષેત્ર, y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. આલ્ફા આપણને આપી દીધું છે 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2 અને બાજુની લંબાઈ 0.1 મીટર આપણને દર્શાવી દીધેલી છે. ઇઝ ઇટ ક્લિયર? તો પહેલું છે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ મેળવો. એક નમૂનો દર્શાવી દઉં કે ભાઈ આ આપણું બોક્સ છે. આ બોક્સમાં સ્મોલ a સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી 6 બાજુઓ છે. તો જો એક પૃષ્ઠ આ થયું, એક પૃષ્ઠ 2, આ પૃષ્ઠ 3, આ પૃષ્ઠ 4, આ પૃષ્ઠ 5 અને આ જે છે 6. આ 6 બાજુઓ છે એમને આવી રીતે આપણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મૂકેલી છે. હવે આમાંથી વિદ્યુત ક્ષેત્ર ફક્ત ને ફક્ત x દિશામાં જ જાય છે એટલે અહીંથી બહાર નીકળશે. બરાબર? અને અહીંથી અંદર જશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ બાજુ છે, આ પૃષ્ઠ છે એને એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે અને પાછળનું પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ સદિશ વિરુદ્ધ દિશામાં છે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર તો અંદરની બાજુ જ જાય છે. એટલે આ પૃષ્ઠ 1 થયું અને આ પૃષ્ઠ જે છે 2 થયું. હવે આ બંને પૃષ્ઠનો જ ઉપયોગ કરવામાં આવશે. શા કારણે? કારણ કે એક તો આપણને ખ્યાલ આવ્યો કે આવી રીતે પૃષ્ઠ મૂકેલું છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ x y અને z સમતલની અંદર. તો અહીંયા આપણે કીધું ભાઈ Ex એટલે x દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બંને પૃષ્ઠ તે ઉપયોગમાં આવશે. બાકીના પૃષ્ઠો જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે. પૃષ્ઠની વાત કરું તો આ પૃષ્ઠ આખું પણ જે છે એ વિદ્યુત, આ પૃષ્ઠ આખું જે છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. નીચેનું પૃષ્ઠ પણ આખું વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. અને ક્ષેત્રફળ સદિશ કેવું હોય તો વિદ્યુત ક્ષેત્રને લંબ છે. આમનો ક્ષેત્રફળ સદિશ આમ થશે એટલે 90 ડિગ્રી થશે. cos 90 0 થઈ જશે. નીચે પણ જે cos 90 0 થઈ જશે. એવી રીતે આજુબાજુ પણ જે છે એવી રીતે આપણને મળશે. એટલે ફક્ત ને ફક્ત પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 નો જ આપણે ઉપયોગ કરવાનો થશે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે આ પૃષ્ઠ 1 સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીને લખી શકાય પૃષ્ઠ 1 સાથે સંકળાયેલ ફ્લક્સ. બરાબર? આને નામ આપી દે phi 1
એક સાથે સંકળાયેલું છે એટલા માટે આપણે ખબર છે ફ્લક્સ નું એક્સરસાઇઝ નું સમીકરણ શું છે? ફ્લક્સ phi 0 E into A વેક્ટર E into A આ પ્રકારનું થતું હોય. વેક્ટર કાઢી નાખો એટલે આપણને જે છે થીટા એંગલમાં કંઈક મળશે એટલે આપણને મળશે E into A cos θ. Is it clear? જ્યાં થીટા શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો એંગલ દર્શાવે છે આપણને. બરાબર છે? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ. તો અહીંયા આપણે આવે પૃષ્ઠ 1 છે. તો જો એક ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એટલે બંને એકબીજાની ઓપોઝિટ એકબીજાની વિરુદ્ધ દિશામાં થયા. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે ક્ષેત્રફળ સદિશ. તો બંને વચ્ચેનો એંગલ જે છે 90 ડિગ્રી 180 ડિગ્રી બનશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય છે અને ક્ષેત્રફળ સદિશ પાછળ છે એટલે આપણે આવી રીતે ધારી લઈએ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે એવું આપણે ધારીએ. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ હવે આવી રીતે પાછળ લઈ લઈએ અને આ ક્ષેત્રફળ સદિશ આવી રીતે આવી ગયો એટલે બંને વચ્ચેનો એંગલ આપણને જે છે એ શું મળે છે? 180. એટલે કે થીટા આપણને મળશે 180 ડિગ્રી. કિંમત મૂકો જોઈએ ફ્લક્સ phi E. વિદ્યુત ક્ષેત્ર શું છે આપણી પાસે? આલ્ફા x⁻1 બરાબર. આલ્ફા x⁻1 અને ક્ષેત્રફળ જોઈએ. ક્ષેત્રફળ આનું શું થશે? આનું સ્મોલ a છે અને આટલું સ્મોલ a છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થશે? a² ઇન્ટુ આપણને મળશે a² અને cos θ cos 180. Is it clear? સાદુરૂપ આપી આપનું આલ્ફા આ x જે છે એ દર્શાવે છે ઉગમ બિંદુથી પ્રથમ પૃષ્ઠ વચ્ચેનું અંતર. બરાબર? આ પ્રથમ પૃષ્ઠ છે આપણું. તો ઉગમ બિંદુથી પ્રથમ પૃષ્ઠ વચ્ચેનું અંતર કેટલું છે? a. આટલું છે ને સ્મોલ a. બરાબર? તો અહીંયા x મૂકી શકું a. અહીંયા દર્શાવી શકાય આલ્ફા ઇન્ટુ x a. તેથી a⁻1/2 ઇન્ટુ a² તો વત્તા તે cos 180 -1. Is it clear? અહીંયા દર્શાવી શકાય because reason of x a. બરાબર? એટલે કે આટલું અંતર દર્શાવીએ છીએ. બરાબર? આગળ વધીએ. અહીંયા a⁻1 આપશે અને અહીંયા a⁻2 છે. તો 1/2 + 2 એટલે શું થઈ જશે? phi/2. અહીંયા 2 આની સાથે આવી રીતે થશે ને. જો આધાર સરખો છે ઘાતનો સરવાળો તો નાનું પ્રાથમિક નું છે એટલે મારે ન કહેવું પડે. આધાર સરખો છે ઘાતનો સરવાળો શું થશે? 1/2 + 2 એટલે કે પેલી 1/2 + 2 છે એમાં 2 ને જે છે ઘાત સર આધાર નીચેનું જે છે એ સરખું કરવા માટે બે વડે ગુણવા પડે, બે વડે ભાગવા પડે એટલે 2 × 4 બરાબર. એટલે કે 4 ને એના 5 અને ફ્લક્સ phi1 આલ્ફા a⁵ -1 ને હું આગળ લઈ લઉં અને અહીંયા દર્શાવી દઉં માઈનસ આ જે છે phi/2 થઈ ગયું આલ્ફા. ખબર પડી કે નહીં? આ ફ્લક્સ phi1 નું. હવે આપણે પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવીએ. તેથી અહીંયા લખી શકીએ પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ ફ્લક્સ phi2 Is it clear? કેવી રીતે અહીંયા કર્યું છે સમજ અહીંયા કરીએ. ફ્લક્સ phi2 E × A cos θ માં આપણે શું મૂકશું? θ cos θ. હવે જોવો ફ્લક્સ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને જે છે એક સમાંતર દિશામાં છે જેમ તમને વાત કર્યા પ્રમાણે અને બંને વચ્ચેનો ખૂણો જે છે શું મળશે આપણને? 0. તેથી દર્શાવી શકો અહીંયા 0. ઓકે. E વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે છે આલ્ફા x⁻1/2 અને cos 0 એટલે મને મળશે ક્ષેત્રફળ. આલ્ફા વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકી ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠ 2 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થશે? સ્મોલ a ક્રોસ સ્મોલ a a² અને cos 0 એટલે મને મળશે 1. Is it clear? હવે અહીંયા x શું દર્શાવે છે?
કે પૃષ્ઠ 2 નું ઉગમ બિંદુથી અંતર, જો પૃષ્ઠ 2 નું એટલે આ એનું અંતર આટલું કેટલું થયું, જો આટલું તો સ્મોલ a હતું પ્રથમ પૃષ્ઠ સુધીનું અંતર, અને પછી પાછું જે છે બીજા પૃષ્ઠ સુધીનું અંતર સ્મોલ a થયું, અને ટોટલ a + a 2a થયું, બરાબર. અહીંયા મેં તમને દર્શાવી દીધેલું છે. તો અહીંયા x બરાબર શું મૂકવું પડે, 2a. એટલે લખી શકાય આલ્ફા ઇન્ટુ 2a ઓલ રેઝ ટુ 1 આપો છો, બરાબર, ઇન્ટુ a સ્ક્વેર, because અહીંયા લખી દો phi 2 because reason of x is equal to 2a. Is it clear? સાદુરૂપ આપી આવું તો શું મળે, ફ્લક્સ phi 2 is equal to alpha into આ 1/2 2 ની ઉપર પણ આવશે, 2 1/2 પણ થશે અને a 1/2 પણ થશે, બરાબર. 2 1/2 into a 1/2 into a સ્ક્વેર થાય. 2 1 આપણે અંડર રૂટ 1/2 વડે દર્શાવી, સોરી અંડર રૂટ 2 વડે દર્શાવી શકું, એટલે શું થાય, અંડર રૂટ 2 into આલ્ફા, અંડર રૂટ 2 into આલ્ફા. ચાલો ફરી વાર કરું, તમને કદાચ પહેલું થયું હોય, એટલે આલ્ફા તો છે તે અંડર રૂટ 2 આ રેસ ટુ 1/2 છે, અને અંડર રૂટ 2 દર્શાવી દઉં, a સ્ક્વેર a રેસ ટુ 1/2 a સ્ક્વેર એટલે a રેસ ટુ 5/2. ઇઝ ઇટ ક્લિયર? હવે હું થોડું વ્યવસ્થિત દર્શાવી દઉં, phi 2 is equal to under root 2 into alpha a raised to 5/2. આ મને ફ્લક્સ 2 મળે છે. તમે બે નામ આપી દો. આપણે શું કીધું છે, ઘનમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે, કુલ ફ્લક્સ મેળવવાનું છે. તેથી કુલ ફ્લક્સ phi, તેથી ફ્લક્સ phi is equal to phi1 plus phi2. Is it clear? ફ્લક્સ phi1 બરાબર શું મળ્યું મને, માઈનસ આલ્ફા a raised to 5/2 પ્લસ ફ્લક્સ phi2 બરાબર શું મળ્યું, અંડર રૂટ 2 આલ્ફા ઇન્ટુ a raised to 5/2. સમજાય છે ને? તો જો કોણ કોણ કોમન નીકળી જશે, આલ્ફા into a raised to 5/2 અને આલ્ફા into a raised to 5/2 આ કોમન નીકળી જશે. તો શું વધશે, -1 અહીં અંડર રૂટ 2 વધશે, બરાબર. તેથી ફ્લક્સ phi is equal to અહીંયા મળે આલ્ફા into a raised to 5/2 કૌંસમાં -1 અહીંયા પણ નીકળી ગયું પ્લસ અંડર રૂટ 2. આ પ્રકારનું કંઈક થાય કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? સરવાળાના સંબંધમાં હું -1 ને આમ લઈ જાઉં અને પ્લસ અને આ બાજુ લઈ લો, એટલે રૂટ 2 -1. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે કે નહીં? આલ્ફા ની કિંમત આપણને અહીંયા આપેલી છે, જો જોઈશું આપણે આપણને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 ન્યૂટન પર કુલમ મીટર રેઝ ટુ 1/2 કિંમત મૂકે એટલે શું થશે, 800 a બરાબર પણ આપણને આપેલું છે 0.1 રેઝ ટુ 5/2 અને અહીંયા અંડર રૂટ 2 છે, અંડર રૂટ 2 નો વર્ગમૂળ કાઢશો એટલે 1.41 મળશે આપણને, 1.414 તો છે તે. ઇઝ ઇટ ક્લિયર? તો હવે આનું તમે સાદુરૂપ આપશો, આનું શું કરશો, કેલ્ક્યુલેટર લઈને 0.1 નું પહેલા વર્ગમૂળ કાઢવાનું થશે, વર્ગમૂળ કાઢી અને પછી શું કરવાનું, જે વર્ગમૂળનો જવાબ મળે એને જે છે 5 વખત ગુણવાનો, એને જવાબને વર્ગમૂળનો જવાબ ગુણ્યા પાછો જે જવાબ આવે તો આનું જે 5 ઘાત કાઢવાની છે ને આપણે એટલા માટે, બરાબર. એ તો તમને ખ્યાલ હશે. ઓકે, તો આનું તમે સાદુરૂપ આપશો તો કઈક જવાબ તમને આ પ્રકારનો મળશે, ફ્લક્સ phi is equal to 1.048 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, તો આ પ્રકારનો જવાબ તમને મળશે આપણને કુલ ફ્લક્સ. અહીંયા ફ્લક્સ ધન મળે છે એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે બહાર આવતી દિશામાં મળે પણ કહી શકાય. ફ્લક્સ ધન હોવાથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં હશે. ક્લિયર? ખ્યાલ આવે છે? બરાબર છે? આનું થોડું તમે જે છે સાદુરૂપ
આપજો। આ તો આપણે એક વાત કરી। હજી આપણે બી શું કીધું હતું કે ભાઈ આ ઘન છે એમની અંદર રહેલા કુલ વિદ્યુત ભારો કેટલા હશે। તો આપણે બહાર આવતો ફ્લક્સ મળ્યો, તો કુલ વિદ્યુત ભારો મેળવીએ આપણે। તો અહીંયા દર્શાવી દો, મારે થોડીક જ જગ્યાની જરૂરિયાત છે, બધું ભૂસું નથી એટલા માટે હું દર્શાવી દઉં। તેથી બી કુલ વિદ્યુત ભાર મેળવીએ જોઈએ। ફ્લક્સ phi is equal to q upon epsilon naught। એપ્સિલોન 0 આપણી પાસે સમીકરણ હતું, ફ્લક્સ phi is equal to જો તો આ ઘનમાંથી મળતું કુલ ફ્લક્સ આપણી પાસે છે। અહીંયા ફ્લક્સ મળી ગયું, એપ્સિલોન 0 ની કિંમત પણ છે, અચળાંક છે એપ્સિલોન 0 એટલે એની કિંમત થશે આપણી પાસે 8.85 ક્રોસ 10⁻12 એમની કિંમત થશે। એટલે લખી નથી મેં, પણ આમની કિંમત જે છે એપ્સિલોન નોટ ની કિંમત છે, અચળાંક છે। કિંમત મૂકીએ q ને સૂત્ર કરતા કરી નાખીએ, q છે ફ્લક્સ phi એપ્સિલોન 0। તેથી કિંમત મૂકી દઈએ અહીંયા, q ફ્લક્સ phi આપણને મળ્યું છે 1.048 ક્રોસ એપ્સિલોન 0 ની કિંમત મૂકી દઈએ 8.85 ક્રોસ 10⁻12 અને એમનો આપણને જવાબ મળશે, એનું સાચું રૂપ આપશે એટલે 9.2748 ક્રોસ 10⁻12 કુલમ। તો કુલ વિદ્યુત ભાર આપણને જે છે આમની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર કંઈક આ પ્રકારનો હશે। બરાબર છે, બહુ સહેલો એક્ઝામ્પલ છે, એટલો બધો અઘરો નથી, અને આવા એક્ઝામ્પલ જે છે આપણને એમસીક્યુ સ્વરૂપે પણ ઘણી વખત પૂછતા હોય છે। બીજો એક્સરસાઇઝ જોઈએ। અહીંયા તમને રકમની અંદર દર્શાવેલું છે કે આકૃતિમાં દર્શાવેલા 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્ય કેન્દ્ર, આ એમનું મધ્ય કેન્દ્ર છે, આ સમક્ષિતિજ નળાકાર છે, ટોટલ લંબાઈ 20 સેન્ટીમીટર છે એમની, અહીંયા પણ હું તમને દર્શાવી દઉં। ને મધ્ય કેન્દ્રથી સમક્ષિતિજ નળાકારના મધ્ય કેન્દ્ર O થી, આ એમનું મધ્ય કેન્દ્ર છે, O થી પ્લસ x દિશામાં એટલે આ બાજુ થયું। વિદ્યુત ક્ષેત્ર 200 I એટલે I દર્શાવે છે એમનો એકમ સ્થાન સદિશ કે ભાઈ x દિશાની અંદર છે, 200 I ન્યૂટન પર કુલમ છે, જ્યારે O થી -x દિશામાં એટલે ડાબી બાજુ થશે, એમનું વિદ્યુત ક્ષેત્ર છે -200 I ન્યૂટન પર કુલમ જેટલું છે। મારે જોતીતી ભૌતિક રાશિઓ અહીંયા મેં દર્શાવી દીધેલી છે। તો અહીંયા આપણે ટોટલ 4 વસ્તુ મેળવવાની કીધી છે। તો પહેલું શું કીધું છે કે ભાઈ નળાકારની બે સમતલીય સપાટીઓમાંથી, એક સમતલ સપાટી 1 અને 2 સપાટીઓમાંથી પસાર થતું કુલ ચોખ્ખું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ કેટલું હોય છે સપાટી 1 અને 2 માંથી, બંનેનો સરવાળો કરું તો મને આ બંને સપાટીઓમાંથી પસાર થતું ચોખ્ખું ફ્લક્સ મેળવવાનું કીધું છે। બીજું બી શું કીધું કે નળાકારની વક્ર સપાટી, એટલે નળાકાર હશે વક્ર સપાટી હશે નહીં, અહીંયા ત્રીજી વક્ર સપાટી થઈ, તો નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શું હોય એ પણ આપણે મેળવવાનું છે। એટલે સપાટી 1, સપાટી 2 અને સપાટી 3 વક્ર સપાટી, આ ત્રણેયના ફ્લક્સ મેળવવાના છે। પછી આગળ શું કીધું છે ત્રીજું સી કે ભાઈ નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય છે, એટલે કે આ ટોટલ ત્રણેય ફ્લક્સનો સરવાળો કરું અને મને જે છે એ જે મળે છે કુલ ફ્લક્સ મેળવવાનું છે। અને લાસ્ટ વન છેલ્લું શું કીધું છે આપણને કે નળાકારમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર, આની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર। ગયા એક્ઝામ્પલ ની અંદર આપણે શું કહ્યું હતું કે ભાઈ ઘન લીધો હતો અને ઘનમાં બંને બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવ્યું, પછી કુલ ફ્લક્સ મેળવ્યું અને ઘનની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર સેમ અહીંયા એ જ છે। બરાબર, અહીંયા આપણે જે છે અલગ અલગ વસ્તુ મેળવવાનું કીધું છે। ઓકે, તો પહેલી વસ્તુ મેળવી આપણે નળાકારની બે સમતલીય સપાટીઓમાંથી પસાર થતું કુલ ચોખ્ખું ફ્લક્સ મેળવીએ। બે સમતલીય સપાટીઓમાંથી એટલે કે સમતલ 1 અને સમતલ 2 અથવા તેમ પણ કહી શકાય કે સપાટી 1 અને સપાટી 2 માંથી પસાર થતું ફ્લક્સ। તો પ્રથમ મેળવીએ આપણે સપાટી
એકમાંથી પસાર થતું અથવા તો એકમાંથી ફ્લક્સ એમ રાખું, બરાબર, એકનું ફ્લક્સ એમ રાખીએ કારણ કે બહુ લાંબુ થઈ જશે. એકનું ફ્લક્સ ϕ1, તેથી ફ્લક્સ ϕ1 શું થશે? E * A cos θ. સપાટી આને એક નામ આપેલી છે. હવે જો આમાં કઈ કઈ ભૌતિક રાશિઓની જરૂરિયાત ઊભી થશે? એક તો વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર હવે જો સપાટી એક કઈ દિશામાં છે? ઋણ x દિશામાં છે, તો -200 આ આપણને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. ક્ષેત્રફળ આપણે મેળવવાનું થશે. તો ક્ષેત્રફળ ન થાય પરંતુ આપણને શું આપી છે? ત્રિજ્યા આપણને આપી દીધેલી છે આમની કે ભાઈ 5 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરો તો 0.05 મીટર થશે, બરાબર છે. તો ક્ષેત્રફળ મેળવીશું. થીટા મેળવીએ આપણે. થીટા જે છે એ શું થશે? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો જે છે એ ખૂણો 180 ડિગ્રી થશે. એટલે આપણને એ પણ મળે છે. તો પહેલા આપણે ક્ષેત્રફળ મેળવીએ. A શું થશે? આની ત્રિજ્યા છે એટલે ક્ષેત્રફળ શું થશે? πr², બરાબર. તો π ની કિંમત મૂકી 3.14 અને r 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર ઓલ સ્ક્વેર. આમનું સાદુરૂપ આપો એટલે તમને ક્ષેત્રફળ કંઈક મળશે આ પ્રકારનું 7.85 ક્રોસ 10⁻³ મીટર સ્ક્વેર. તો આ તમારું ક્ષેત્રફળ થયું. કયા કયા? સમતલ 1 અને સમતલ 2 નું. તો અહીંયા લખી શકાય ક્ષેત્રફળ A A1 A2, બરાબર. અહીંયા લખી શકાય A1 A2. તો આ આપણને જે છે કારણ કે બંને બાજુના જે સપાટી સમતલ 1 અને સમતલ 2 બંનેનું ક્ષેત્રફળ સરખું છે એટલા માટે જે છે બંનેનું જે છે ક્ષેત્રફળ મળશે આપણને. A1 A2 લખી શકાય. વિદ્યુત ક્ષેત્ર શું છે આપણી પાસે? -200I. ક્ષેત્રફળ મળ્યું છે મને 7.85 ક્રોસ 10⁻³ અને cos θ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો એંગલ મને જે છે મળશે 180 અને cos 180 મળશે -1 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. તો ફ્લક્સ ϕ1 શું મળે? 200. હા, હું હવે એ નથી લખતો, સીધું સાદુરૂપ આપી દઉં છું. તો આમનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ આપણને ફ્લક્સ મળશે કઈ બાજુનું? સમતલ 1. એવી જ રીતે બીજું લઈએ, સપાટી 2 નું ફ્લક્સ ϕ2, બરાબર. તો શું થશે? ફ્લક્સ ϕ2 અહીંયા લખો E1 A1 E2 A2 cos θ, પરંતુ અહીંયા થીટા બીકોઝ થીટા 180 ડિગ્રી અને અહીંયા થીટા શું થશે? 0, બરાબર. આનું બધું તો ખ્યાલ છે ને, કારણ કે બંને જે છે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. તેથી ઓકે, કિંમત મૂકી દઈએ. આ શું છે? 200 ક્રોસ ક્ષેત્રફળ કેટલું મળ્યું? 7.85 ક્રોસ 10⁻³ અને cos 0 એટલે આપણને મળશે 1. તો આપણને જે છે ફ્લક્સ મળશે. ફ્લક્સ ϕ હતું એ જ મળશે ને, કારણ કે બધું સેમ છે. 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. સમીકરણ 1 નામ આપી દઈએ, સમીકરણ 2 નામ આપી દઈએ. આ પ્રથમ આપણે જે કીધું છે એ મેળવ્યું. બીજું મેળવ્યું તો બીજાની અંદર શું થશે કે ભાઈ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. એટલે બીજું આપણે મેળવીએ બી વક્ર સપાટી નું ફ્લક્સ, બરાબર. તેથી ફ્લક્સ ϕ છે સમીકરણ આવશે E3, બરાબર. અહીંયા આ ત્રીજી સપાટી લઈએ આપણે, વક્ર સપાટી E3 A3 cos θ. હવે જો એ θ મેળવીએ આપણે. એક તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડશે πr² × L, એટલે આપણે આખી વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. પણ આ ક્ષેત્રફળ મળી ગયું, પણ હવે આ વક્ર સપાટી છે એમનો ક્ષેત્રફળ સદિશ લઈ લઈએ તો આ y દિશામાં જશે
અને વિદ્યુત ક્ષેત્ર તો આપણને x દિશામાં છે તો બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી મળે, 90 ડિગ્રી મળે cos 90 એટલે 0 થઈ જશે. તેથી ફ્લક્સ phi આપણે 0 મળે because region of theta is equal to 90 degree. Is it clear? બરાબર. તો ફ્લક્સ આપણને મળી ગયું, સમીકરણ 3 નામ આપી દઈએ. અહીંયા ત્રણેય સપાટીના ફ્લક્સ મળી ગયા. બી સી જોઈએ આપણે, ચાર વસ્તુઓ મેળવવાની હતી. કુલ ફ્લક્સ, તેથી નળાકારનું કુલ ફ્લક્સ શું થશે? Flux phi is equal to full flux phi is equal to phi 1 plus phi 2 plus phi 3. અહીં હવે જો 3. તેથી સરવાળો કરો જે શું થશે? 1.57 plus 1.57 plus z. Is it clear? તો phi 3 આપણને કુલ ફ્લક્સ c માટેનો આપણને મળશે, ત્રણેયનો સરવાળો કરો એટલે 15 દુ ને 30 ને 7 દુ 14 એટલે આપણને મળશે કુલ ફ્લક્સ phi is equal to 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. Is it clear? Last one D. શું તો આપણી પાસે નળાકારમાં રહેલો કુલ વિદ્યુત ભાર. બરાબર છે. તો કુલ વિદ્યુત ભાર બરાબર શું થાય? આપણી પાસે ગાઉસનું સમીકરણ ખબર છે આપણને. ફ્લક્સ phi is equal to q upon epsilon 0. કિંમત મૂકો જોઈએ. ફ્લક્સ phi is equal to q, પણ આપણે મેળવવાનું છે q એટલે q નું સૂત્ર કરતા કરો પછી કિંમત મૂકીએ. is equal to phi into epsilon 0, જેવી રીતે ત્યાં કર્યું તેમ જ છે. ઓકે, હવે કિંમત મૂકીએ જોઈએ શું થશે. આમાં ભાગ પાડીએ. q is equal to flux phi, ટોટલ ફ્લક્સ શું છે? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર ક્રોસ 8.85 એપ્સિલોન 0 ની કિંમત 8.85 ક્રોસ 10⁻² આમનું સાદુરૂપ આપવું એટલે આપણને કંઈક મળશે 2.779 ક્રોસ 10⁻11. q is equal to 2.779 ક્રોસ 10⁻11 કુલમ. તો આ નળાકારની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર જે છે આટલો હશે. ઇઝ ઇટ ક્લિયર? ને બીજું પણ કહી શકાય ટોટલ ફ્લક્સ આપણને પોઝિટિવ મળે છે એટલે બહાર આવતી દિશામાં હશે. બરાબર છે. તો આ બે એક્સરસાઇઝ જે છે તમને સમજાણી હશે, બહુ ઈઝી છે, તો કઈ અઘરું બધું નથી, કોપી પેસ્ટ છે. આની જેવી એક્સરસાઇઝ પણ હું આપીશ અને હવે એક એક્ઝામ્પલ બાકી છે તમને પછી હું કરાવું. ઓકે, બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.